વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે ઉદાહરણ નંબર 1, જે બહુ સરસ મજાનું ઉદાહરણ છે કે જેની અંદર ઇમ્પોર્ટન્ટ એવા બધા જ હવાલા કવર થઈ ગયા છે. બોર્ડની પરીક્ષાની અંદર પણ આ ટાઈપનો જ પ્રશ્ન તમને જોવા મળશે. 5 કે 6 થી વધારે હવાલા બોર્ડની પરીક્ષામાં તમને ક્યારેય વાર્ષિક હિસાબના દાખલામાં જોવા મળશે નહીં. તો આ વિડીયો તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ ઉપયોગી થવાનો છે. જે વિદ્યાર્થીઓ આ ઉદાહરણ નંબર 1 કમ્પ્લીટ સમજી લેશે એને આગળના બધા જ ક્વેશ્ચન ઈઝી લાગવા મળશે. માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, વિડીયોને વચ્ચે બિલકુલ પણ સ્કીપ ન કરતા. અને જો તમે ચેનલ પર નવા છો અને હજી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપણું સબસ્ક્રાઇબ બટન દબાવો અને આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા માટે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો હમણાં જ બંનેને ફોલો કરી દો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરો. વિડીયો પર લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. તો ક્વેશ્ચનમાં ફર્સ્ટ લાઈનમાં તમને કીધું છે કે રામ અને શ્યામ બંને ભગવાનના નામ છે, એટલે આ દાખલો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે એમ જ કહી શકાય. તો રામ અને શ્યામ 6:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. પહેલી જ લાઈનમાં તમને નફા નુકસાનનું પ્રમાણ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યું છે 6:4. આ 6:4 ને હજુ પણ આપણે નાનું સ્વરૂપ કરી શકીએ છીએ. બંને નંબરને આપણે 2 વડે ભાગી નાખીએ તો આપણને સ્મોલર ફોર્મ એટલે કે પ્રમાણ મળી જશે 3:2. એનો મતલબ એવો કહેવાય કે રામ અને શ્યામ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તમે 6:4 લેશો તો પણ આન્સર સેમ આવશે, 3:2 લેશો તો પણ નફાનો આન્સર સેમ આવશે. એટલે 6:4 લો તો પણ ચાલે, 3:2 લેશો તો પણ ચાલશે. હવે ફર્સ્ટ લાઈનમાં આપણને પ્રમાણ મળી ગયું છે, એટલે હમણાં આ કશું જ જોવાની જરૂર નથી, સીધું તમારે આવી જવાનું છે હવાલા ઉપર. તો પહેલો હવાલો હંમેશા દાખલામાં તમને આખર સ્ટોકનો જોવા મળશે. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં કીધું છે આખર સ્ટોક ₹45,000 નો છે, જેની બજાર કિંમત 10% વધુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી સમજ્યા છીએ કે આખર સ્ટોકની અંદર મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછી વેલ્યુ હોય એ જ લેવામાં આવે છે. મૂળ કિંમત 45,000 છે, જ્યારે બજાર કિંમત 10% વધારે છે. તો અહીંયા બજાર કિંમત શોધવાની જરૂર છે જ નહીં, કેમ કે એ તો ઓલરેડી વધારે છે. તો એમ પણ તમે કમ્પેર કરશો તો ઓછી કિંમત તમને કઈ મળશે? 45,000. તો આ દાખલામાં આપણે આખર સ્ટોક લઈશું 45,000. એઝ યુઝ્યુઅલ જ્યાં તમને જગ્યા દેખાય ત્યાં આપણે નોંધી લઈશું આખર સ્ટોક, જેથી પાછળથી અસર આપવાનું રહી ના જાય. એટલે કે આખર સ્ટોક ₹45,000, જેથી ફરીથી આપણે એક પણ હવાલા જોવા ન પડે. ત્યાર પછી એડજસ્ટમેન્ટ નંબર 2 માં તમને કીધું છે ભાગીદારોની મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે અને ઉપાડ ઉપર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. અહીંયા તમને સેપરેટ જમા અને ઉધાર બાકીઓ આપેલી છે, ખાતાના સ્વરૂપમાં તમને કાચું સરવૈયું આપેલું છે, એટલે તમારી માટે ઘણું ઈઝી થઈ જશે. તો અહીંયા મૂડી આપેલી છે રામ અને શ્યામ, તો અહીંયા લખી દઈએ આપણે 5%, કેમ કે મૂડી પર 5% વ્યાજ છે. અને અહીંયા ઉધાર બાજુ તમને ઉપાડ આપેલો છે, જેના પર આપણે 10% લેખે વ્યાજની ગણતરી કરવાની છે. તો એ પણ આપણે ક્વેશ્ચનની અંદર કરી દઈશું. ત્યાર પછી એડજસ્ટમેન્ટ નંબર 3 માં કીધું છે યંત્રો પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો યંત્રોની જોડે લખી દઈએ આપણે 10% ઘસારો અને ફર્નિચરની જોડે લખી દઈએ આપણે 5% ઘસારો. દરેકે દરેક દાખલામાં આ જ ટ્રીટમેન્ટ આપણે ફોલો કરવાની છે. બધા જ હવાલાની નોંધ કરવાની છે, હવાલાના નંબર ક્યારે લખશું નહીં. આ રીતના હવાલાની નોંધ કરશું તો ફરીથી હવાલા જોવામાં સમય બગાડવો પડશે નહીં. ત્યાર પછી ચોથા હવાલામાં તમને કીધું છે કે દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદારો હંમેશા તમને ઉધાર બાજુ આપેલા હોય, કેમ કે દેવાદારો ધંધાની મિલકત કહેવાય. તો દેવાદારો ઉપર આપણે અહીંયા -5% ગાલખાદ અનામત રાખવાની છે. તો આપણે એની પણ નોંધ કરી લીધી. ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચાનું લિસ્ટ તમને આપેલું છે. પગાર છે, પરચુરણ ખર્ચા છે અને ભાડું છે. સૌથી પહેલા પગાર માટે ₹500 ઓલવેઝ ચૂકવવાનો બાકી ખર્ચ હોય એ જે તે ખર્ચમાં પ્લસ કરવામાં આવશે. તો જોઈ લઈએ આપણને ઉધાર બાજુ પગાર ક્યાં આપેલો છે, એની અંદર આપણે પ્લસ કરી દઈએ. તો પ્લસ
500 ચૂકવવાનો બાકી છે. ત્યાર પછી પરચુરણ ખર્ચાની અંદર 150 પ્લસ કરવાના છે. તો ચેક કરીએ પરચુરણ ખર્ચા આપણને ક્યાં આપેલા છે. આવી રહ્યા તો અહીંયા પ્લસ 150 અને છેલ્લે ભાડું પણ 150 રૂપિયા ચૂકવવાનું બાકી છે, જે ભાડામાં પ્લસ કરી દઈશું તો પ્લસ 150. તો આ 3 ચૂકવવાના બાકી ખર્ચાની વિગત આપણને આપેલી હતી, એની પણ આપણે નોંધ કરી લીધી. છેલ્લો હવાલો એમાં તમને એવું કીધું છે કે ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. સામાન્ય સંજોગોમાં જ્યારે ખોટ આવતી હોય ત્યારે મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી, પણ એ સ્પષ્ટ કીધું છે કે જો દાખલામાં કદાચ ચોખ્ખી ખોટ આવે તો પણ મૂડી પર વ્યાજ તો આપવાનું જ છે, એટલે આપણે એની ગણતરી કરી જ દઈશું. એનો મતલબ આ હવાલાની કોઈ અસર અથવા તો કશું જ પણ ઇમ્પોર્ટન્સ દાખલામાં રહેશે નહીં. તો બધા જ હવાલા આપણે અહીંયા ટીક કરી લીધા છે. હવે ફરીથી હવાલા દાખલાની અંદર જોવાની સેજ પણ જરૂર નથી. આ હવાલા ટીક થઈ જાય એટલે આપણે ચેક કરીશું ગુપ્ત હવાલા આપણને કયા કયા આપેલા છે. સૌથી પહેલા ઉધાર બાજુ ચેક કરીએ તો અહીંયા જુઓ તમે ભાડા પટ્ટાનું મકાન તમને આપેલું છે અને કૌંસમાં કીધું છે 4 વર્ષ માટે. જે કંઈ પણ કૌંસમાં યર તમને આપેલા હોય એના વડે ભાગાકાર કરી દેવાનો અને જે આન્સર તમને મળે એ આપણે શું કરવાની રકમ માંડી વાળવાની હોય છે. તો 7000 ભાગ્યા 4 એટલે કે 1750 રૂપિયા આપણે ભાડા પટ્ટાના મકાનમાંથી માંડી વાળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કૌંસમાં જેટલા વર્ષ કીધા હોય એ વર્ષ વડે આ સંખ્યાને ભાગી નાખો અને એ જે રકમ આવે એ રકમ આ વર્ષ માટે આપણે માંડી વાળવાની છે, જે મકાનની કિંમતમાંથી આપણે બાદ કરી દઈશું. હવે ચેક કરીએ બીજો એક પણ ગુપ્ત હવાલો તમને અહીંયા આપેલો નથી. આ તારીખ તમને આપી છે પણ આ એક ચાર્ટ છે 1 એપ્રિલ એટલે કે શરૂનો સ્ટોક કહેવાય, એ ગુપ્ત હવાલો નથી. સામેની બાજુ ચેક કરીએ તો અહીંયા સીધું દેખાય છે ગીતાની 8% લોન. કૌંસમાં તારીખ પણ તમને આપેલી છે 1/10/2016 એટલે કે ઓક્ટોબર થી માર્ચ સુધી 6 મહિનાનું વ્યાજ ગીતાની લોન ઉપર ગણવામાં આવશે 8% લેખે. તો 15000 ગુણ્યા 8/100 અને લોન આપણે લીધી છે 1/10 1 ઓક્ટોબરે એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કુલ 6 મહિનાનું વ્યાજ અહીંયા ગણવામાં આવશે. તો 6/12 એટલે કે 600 રૂપિયા વ્યાજ ચૂકવવાનું કેવું કહેવાય? બાકી કહેવાય. એકવાર અહીંયા ચેક કરેલી ઉધાર બાજુ ક્યાંય તમને લોન પર વ્યાજ શબ્દ આપેલો છે તો ક્યાંય શબ્દ આપેલો નથી. એનો મતલબ એવો થયો કે પૂરેપૂરું 600 રૂપિયા આ વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો એની પણ નોંધ આપણે અહીંયા કરી લઈએ. ચૂકવવાનું બાકી લોન વ્યાજ રૂપિયા 600, જેની બે અસર આપણે દાખલાની અંદર આપી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ હવાલા થઈ ગયા ઠીક, અને ગુપ્ત હવાલાની પણ અસર આપણે આપી દીધી છે. હવે સિમ્પલી આપણે દાખલાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા શરૂઆત તમે ઉધાર બાકીથી પણ કરી શકો છો, જમા બાકીથી પણ કરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. હું ઓલવેઝ ઉધાર બાકી પ્રિફર કરું છું એટલે હું શરૂઆત ઓલવેઝ અહીંયાથી કરું છું. તમે પણ આ પેટર્ન ફોલો કરી શકો છો. આગળ જતા પહેલા એઝ યુઝ્યુઅલ ઉધાર બાજુમાં જેટલી પણ રકમો છે એ કાં તો ધંધા માટે ખર્ચ હશે અથવા તો મિલકત. જમા બાજુમાં જેટલી પણ રકમો તમને આપેલી છે કાં તો આવક હશે અથવા તો દેવું એટલે કે જવાબદારી હશે. બસ આ કોન્સેપ્ટ પકડીને ચાલો, જેથી કોઈ પણ ભૂલ તમારી દાખલામાં થશે નહીં. તો શરૂ કરીએ દાખલાની ગણતરી. સૌથી પહેલા તમને ઉધાર બાજુમાં આપેલું છે ઉપાડ. રામ અને શ્યામ બંનેનો ઉપાડ આપેલો છે અને ઉપાડની રકમ છે 18000 અને 16000. ઉપાડ હંમેશા મૂડી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવશે અને એના ઉપર 10% લખે વ્યાજની ગણતરી પણ આપણે કરવાની છે. તો એ પણ આપણે જોઈ લઈશું. સૌથી પહેલા મૂડી ખાતામાં ઉધાર બાજુ આવી જઈએ અને અહીંયા લખી દઈએ ઉપાડ ખાતે. બંનેના ઉપાડની રકમ આપણને આપેલી છે. ઉધાર બાજુ ઉપાડ ખાતે 18000 અને 16000. હવે ઉપાડ ઉપર વ્યાજનો હવાલો છે તો યાદ રાખજો, ઓલવેઝ જ્યાં તમે ઉપાડ લખ્યો હોય એટલે કે મૂડી ખાતાની ઉધાર બાજુ એની નીચે જ ઉપાડ પર વ્યાજની અસર પણ આપવામાં આવશે. તો જ્યાં ઉપાડ લખ્યું છે એની એક્ઝેક્ટ નીચે આપણે લખી દઈશું ઉપાડ પર વ્યાજ. 10% કરવાના છે બંને રકમના. તો 18000 ના 10% એટલે 1800, 16000 ના 10% એટલે કે 1600.
દરેક હવાલાની કુલ 2 અસર આપવામાં આવશે. એક અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ આપી છે, તો બીજી અસર 1800 અને 1600 ની જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. યાદ રાખજો, જેટલા પણ હવાલાની અસર મૂડી ખાતામાં ઉધાર હોય તો અહીંયા જમા, અને મૂડી ખાતામાં જમા હોય તો અહીંયા ઉધાર બાજુ આપવામાં આવશે. તો એ જમા બાજુ લખી દઈએ. ઉપાડ પર વ્યાજ, બંને ભાગીદારોનું નામ લખી દઈશું આપણે, રામ અને શ્યામ. રામનો ઉપાડ ઉપર વ્યાજ છે 1800 અને અહીંયા 1600, કુલ 3400 રૂપિયા બહારના ખાનામાં લખવામાં આવશે. તો યાદ રાખજો, ઉપાડ લખો એની નીચે તરત જ ઉપાડ પર વ્યાજની અસર આપી દો, નહીં તો પછી ભૂલી જવાશે, ત્યારે પાકા સરનો સરવાળો તમને સાચો મળશે નહીં. હવે આગળ વધીએ. ઉપાડ પછી ક્વેશ્ચનમાં તમને આપેલું છે દેવાદારો. દેવાદારો ધંધાની ચાલુ મિલકત કહેવાય, એટલે એ જશે પાકા સરવૈયામાં. 5% લેખે ગાલખાદ અનામતની પણ જોગવાઈ અહીંયા કરવાની છે. અસર આપી દઈએ. સૌથી પહેલા પાકા સરવૈયામાં દેવાદારો કુલ 45000, અહીંયા ચાલુ મિલકતમાં 45000 ઓછા 5% ગાલખાદ અનામત હવાલા. 45000 ના 5% એટલે કે 2250, એટલે બહારના ખાનામાં જશે 42750. હવે વિદ્યાર્થી મિત્રો, ગાલખાદ અનામતની અસર બીજી તરત જ આપી દેવાની છે. એ ઓલવેઝ ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટની અંદર જશે. તો ફોર્મેટમાં સૌથી પહેલા છે ગાલખાદ કાચા સરવૈયાની, ત્યાર પછી ગાલખાદ હવાલાની. હવાલામાં ગાલખાદ છે નહીં, એટલે અહીં આપણે કરી દઈશું ડેશ. પણ હવાલામાં ગાલખાદ અનામત છે, જે આપણે હમણાં સુધી 5%, એટલે કે 2250, એની અસર તમારે અહીંયા આપી દેવાની છે. ત્યાર પછી જ્યારે કાચા સરવૈયામાં ગાલખાદ અને ગાલખાદ અનામત મળશે, ત્યારે આ બંનેની અસર આપણે આપી દઈશું. હમણાં આગળ વધીએ ક્વેશ્ચનની અંદર. તો દેવાદારો પછી છે સ્ટોક. કૌંસમાં લખ્યું છે 1/4/2016, એટલે કે 1 એપ્રિલ, જેને કહેવાય શરૂઆતનો સ્ટોક, 25000 રૂપિયા. શરૂનો સ્ટોક ઓલવેઝ ક્યાં જાય? વેપાર ખાતામાં ઉધાર બાજુ. શરૂનો સ્ટોક ₹25000. ત્યારબાદ વેચાણ માલ પરત, એટલે કે વેચાણ પરત, જે હંમેશા વેચાણની રકમમાંથી બાદ કરવામાં આવશે. તો આની માટે આપણને જોઈશે વેચાણની રકમ. તો વેચાણ અહીંયા તમને આપેલું છે 78150, અને વેચાણ પરત તમને આપેલું છે 1000, જે આપણે વેચાણમાંથી માઇનસ કરશું. તો પહેલા વેચાણની અસર આપી દઈએ. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ 78150 માઇનસ વેચાણ પરત 1000, એટલે બહારના ખાનામાં જશે 77150. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે રોકડ સિલક. રોકડ સિલક એટલે ધંધાની ચાલુ મિલકત 10000 રૂપિયા, જે ચાલુ મિલકતમાં જશે પાકા સરવૈયામાં. તો રોકડ સિલક રૂપિયા 10000. ત્યારબાદ ખરીદી 60000 રૂપિયા. જ્યારે પણ ખરીદી લખો ત્યારે ઓલવેઝ તમારે ચેક કરી દેવાનું કે ખરીદ પરત સામે કેટલું આપેલું છે. હોય તો માઇનસ કરી દઈશું. તો અહીંયા ખરીદ પરત આપણને આપેલું છે 1500, અને ખરીદીની રકમ આપણને આપેલી છે 60000. તો ખરીદીમાંથી ખરીદ પરત ઓલવેઝ માઇનસ થાય. તો સૌથી પહેલા ખરીદી ₹60000 માઇનસ ખરીદ પરત ₹1500, બહારના ખાનામાં 58500. તો યાદ રાખજો, જ્યારે પણ તમે વેચાણ પરત, વેચાણ ખરીદીની નોંધ કરતા હોય ત્યારે પરત ઓલવેઝ એમાંથી માઇનસ કરી દેવાનું છે. ત્યારબાદ આપેલ વટાવ ₹500, જે ધંધા માટે ખર્ચ કહેવાય, જેની અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. તો આપેલ વટાવ
રૂપિયા 500. હવે આવ્યું ગાલખાદ. ગાલખાદ એટલે કે ધંધાનું નુકસાન. ગાલખાદ કાચા સરવાની હોય કે હવાલાની હોય, એની અસર આપણે ક્યાં આપશું? ફોર્મેટમાં આપશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો ગાલખાદ કાચા સરવાયાની 400 રૂપિયા. હવે આગળ વધીએ. યંત્રો, ઓફિસ. નીચે તમને યંત્રો પરનો ઘસારો પણ આપેલો છે અને હવાલામાં પણ તમને કહેવામાં આવ્યું છે કે 10% યંત્રો પર ઘસારો ભરવાનો છે. અહીં આપણી પાસે બે ઘસારા છે, એક હવાલાનો અને બીજો કાચા સરવૈયાનો. આવા સંજોગોમાં કાચા સરવૈયાનો ઘસારો યંત્રની કિંમતમાં પ્લસ કરી દઈશું અને પછી જે રકમ આપણને મળે તેના ઉપર આપણે 10% લેખે ઘસારો ગણીશું. યંત્રો ધંધાની બિનચાલુ મિલકત કહેવાય એટલે એની અસર સૌથી પહેલા આપણે આપી દઈએ પાકા સરવૈયામાં. બિનચાલુ મિલકતોની અંદર 18,250. તો અહીંયા બિનચાલુ મિલકતોમાં યંત્રો 18,250 પ્લસ ઘસારો કાચા સરવૈયાનો જે ઉમેરી દઈશું 1,750 એટલે કે 20,000. હવે આ રકમ પર હવાલાનો ઘસારો જે 10% તમને આપેલો છે તે બાદ કરવામાં આવશે. 20,000 ના 10% એટલે કે 2,000. બહારના ખાનામાં જશે 18,000. ઘસારાની બીજી અસર હંમેશા ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ જાય. તો યંત્રનો ઘસારો રૂપિયા 2,000. હવે ક્વેશ્ચનમાં આગળ જોઈ લઈએ શું તમને આપેલું છે. ફર્નિચર. ફર્નિચર પણ ધંધાની બિનચાલુ મિલકત છે, 8,000 રૂપિયા. એના ઉપર 5% લેખે ઘસારો ગણશું. તો ફરીથી આપણે આવી જઈએ પાકા સરવૈયામાં બિનચાલુ મિલકતની અંદર. ફર્નિચર રૂપિયા 8,000 માઇનસ 5% ઘસારો એટલે કે 400 રૂપિયા. બહારના ખાનામાં 7,600. ઘસારાની બીજી અસર ઓલવેઝ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખી દઈએ ફર્નિચરનો ઘસારો રૂપિયા 400. આગળ વધીએ. ફર્નિચર પછી આપણને આપેલું છે પરચુરણ ખર્ચા, જેની અંદર હવાલો પણ છે. 150 ચૂકવવાના બાકી છે. તો પરચુરણ ખર્ચાની અસર ઓલવેઝ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 1,500 રૂપિયા. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવી જઈએ. પરચુરણ ખર્ચા 1,500 પ્લસ ચૂકવવાના બાકી 150 એટલે બહારના ખાનામાં 1,650. હવે તરત જ હવાલાની બીજી અસર આપી દઈએ. ચૂકવવાના બાકી ખર્ચા ધંધા માટે ચાલુ જવાબદારી કહેવાય. તો અહીંયા લખી દઈશું આપણે ચૂકવવાના બાકી પરચુરણ ખર્ચા 150. ત્યારબાદ ભાડા પટ્ટાનું મકાન. અહીંયા પણ તમને ગુપ્ત હવાલો આપેલો છે. ભાડા પટ્ટાનું મકાન છે રૂપિયા 7,000 નું, જેમાં 1,750 રૂપિયા આપણે માંડી વાળવાના છે. ભાડા પટ્ટાનું મકાન ધંધા માટે બિનચાલુ મિલકત કહેવામાં આવશે. એટલે ફરીથી પાકા સરવૈયામાં આવી જઈએ અને લખી દઈએ ભાડા પટ્ટાનું મકાન રૂપિયા 7,000 ઓછા માંડી વાળેલ 1,750 એટલે બહારના ખાનામાં 5,250. હવે ઘસારાની જેમ જ મિલકતની કિંમત ઘટી છે, પણ એને કહેવાય માંડી વાળેલ, એટલે એની બીજી અસર પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. તો માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન
₹1750. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે પાઘડી. પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે, બિનચાલુ મિલકત છે, એટલે એની રકમ પણ ક્યાં જશે? પાકા શ્રેયમાં જશે. બિનચાલુ મિલકતમાં પાઘડી ₹40,000. વેપાર ખર્ચ યાદ રાખજો કે નામ ભલે વેપાર ખર્ચ છે પણ એ ક્યારેય વેપાર ખાતામાં ઉધાર નહીં થાય. એની અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ આપવામાં આવશે. તો વેપાર ખર્ચ ₹1250, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વેપાર ખર્ચ 1250. ત્યાર પછી ભાડું અને વેરા, જેની અંદર હવાલો છે ₹150 ભાડું ચૂકવવાનું કેવું છે? બાકી છે. અત્યાર સુધી ચૂકવેલું ભાડું 5000 છે. ભાડું અને વેરા ધંધાનો ખર્ચ છે, એની અસર પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ભાડું અને વેરા અંદરના ખાનામાં 5000 પ્લસ ચૂકવવાનું બાકી 150, એટલે બહારના ખાનામાં 5150. બીજી અસર આપી દઈએ, ધંધાનો કોઈ પણ ચૂકવવાનો બાકી ખર્ચ હોય એ ધંધા માટે ઓલવેઝ જવાબદારી કહેવાય. એટલે બીજી અસર ચાલુ જવાબદારીમાં ચૂકવવાનું બાકી ભાડું ₹150. ત્યાર પછી છે આવક માલ ગાળા ભાડું. યાદ રાખજો, અમુક ખર્ચા એવા છે કે જે માત્ર વેપાર ખાતામાં જ ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો એમાંનો જ એક આ ખર્ચો છે આવક માલ ગાળા ભાડું ₹400, જેની અસર આપણે ક્યાં આપશું? વેપાર ખાતામાં ઉધાર બાજુ. આવક માલ ગાળા ભાડું ₹400. ખરીદીનો ખર્ચો છે, માલને લગતો ખર્ચો છે, માટે વેપાર ખાતામાં ઉધાર બાજુ. ત્યાર પછી બેંક વ્યાજ ₹500 આપણને આપેલું છે. એની અસર પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે. ધંધાનો જનરલ ખર્ચો છે. તો બેંક વ્યાજ ₹500. ત્યાર પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ પણ ધંધાનો જનરલ એક્સપેન્સ છે, ₹800. તો એની અસર પણ આપણે આપશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ ₹800. વીમા પ્રીમિયમ પછી તમને આપેલું છે અહીંયા પગાર, જેના ઉપર હવાલો છે, ચૂકવવાના બાકી છે. કુલ પગાર 15000 અત્યાર સુધી ચૂકવાઈ ગયો છે. પગાર પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ આવે. તો પગાર ₹15000 પ્લસ ચૂકવવાનો બાકી 500, એટલે બહારના ખાનામાં 15000 ને 500. હવે બીજી અસર જશે પાકા શ્રેયમાં ચૂકવવાનો બાકી છે, એટલે કે ચાલુ જવાબદારીની અંદર. ચૂકવવાનું બાકી એટલે કે ધંધા માટે ચાલુ જવાબદારી. ચૂકવવાનો બાકી પગાર ₹500. ત્યારબાદ ક્વેશ્ચનમાં આપણને આપેલી છે મજૂરી. આ મજૂરી માલને લગતો અને પ્રોડક્શનને લગતો ખર્ચો છે, જેની અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. 14000. તો લખી દઈએ આપણે મજૂરી ₹14000. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ અથવા ચૂકવવાનું બાકી. જ્યારે પણ તમને કાચા શ્રેયમાં આપેલું હોય ત્યારે એની એક જ અસર આવે. કાચામાંથી સીધી ક્યાં જશે? પાકા શ્રેયમાં જશે. પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઉધાર બાજુમાં કાં તો ખર્ચ હોય કાં તો મિલકત હોય. તો આ અગાઉથી ચૂકવેલ વીમો છે, જે ધંધા માટે મિલકત કહેવાશે. એટલે એની અસર ચાલુ મિલકતમાં આપવામાં આવશે. અગાઉથી ચૂકવેલ
વીમો ₹200. તો વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાજુ જેટલી પણ રકમ આપેલી હતી એ બધાની જ અસર આપણે આપી દીધી છે. હવે બસ આટલી જ એન્ટ્રીની અસર આપવાની આપણી બાકી છે. તો ફટાફટ જમા બાજુની એન્ટ્રીની પણ આપણે અસર આપી દઈએ. સૌથી પહેલા આપ્યું છે મૂડી 80,000 અને 70,000. મૂડી ઓલવેઝ મૂડી ખાતામાં જાય. જમા બાજુ એના ઉપર 5% લેખે આપણે વ્યાજની ગણતરી પણ કરવાની છે. તો એ પણ સાથે સાથે આપણે કરી લઈશું. તો મૂડી ખાતામાં આવી જઈએ. જમા બાજુ બાકી આગળ લાવ્યા. રામની મૂડી 80,000 અને શ્યામની મૂડી 70,000. જેમ ઉપાડની નીચે ઉપાડ ઉપર વ્યાજ નોંધ્યું એ જ રીતે મૂડીની નીચે લખી દઈશું મૂડી પર વ્યાજ 5% વ્યાજ ક્વેશ્ચનમાં હવાલામાં કીધું હતું. તો 80,000 ના 5% એટલે કે 4,000 અને 70,000 ના 5% એટલે કે 3500. આગળ ચર્ચા કરી તેમ જેટલી પણ હવાલાની અસર મૂડી ખાતામાં જમા બાજુ આવે તો એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. એ ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. ઉધાર બાજુમાં મૂડી પર વ્યાજ રામના 4,000 અને શ્યામના 3,500, કુલ 7,500 બહારના ખાનામાં. હવે જમા બાજુમાં આપણને મૂડી પર વ્યાજ અને મૂડીની અસર પછી આપેલું છે લેણદારો. લેણદારો ધંધાની ચાલુ જવાબદારી કહેવાય. 35,000 રૂપિયાની નોંધ આપણે પાકા સરવૈયામાં કરી દઈએ. ચાલુ જવાબદારીમાં લેણદારો ₹35,000. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે ખરીદ માલ પરત, જેની અસર આપણે ઓલરેડી આપી છે. ખરીદીમાંથી માઇનસ કરી દીધું છે. બેંક ઓવરડ્રાફ્ટ ધંધાની ચાલુ જવાબદારી કહેવાય. એટલે ફરીથી પાકા સરવૈયામાં નોંધી લઈએ. બેંક ઓવરડ્રાફ્ટ ₹8,000. ત્યાર પછી આપણને આપેલું છે વેચાણ. વેચાણની અસર પણ આપણે ઓલરેડી આપી દીધી છે. ત્યારબાદ ગાલખાદ અનામત કાચા સરવૈયાની છે, જે ફોર્મેટની અંદર જશે એટલે આપણું ફોર્મેટ કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા આપણે લખી દઈએ 700. હવે આ ત્રણ રકમનો સરવાળો કરી દઈએ. વચ્ચે તો કોઈ રકમ છે જ નહીં એટલે કે 2,650. એમાંથી 700 રૂપિયા માઇનસ કરી દઈએ તો બહારના ખાનામાં જશે 1,950. તો ગાલખાદનું આખું ફોર્મેટ આપણું તૈયાર થઈ ગયું છે. સરવાળો પણ આપણે બહારના ખાનામાં લખી દીધો છે. હવે છે મજૂરીના બાકી દેવા. જેમ આની અસર પાકા સરવૈયામાં ગઈ એ રીતના મજૂરીના બાકી દેવા 1,000 રૂપિયા, એની અસર પણ આપણે પાકા સરવૈયામાં આપીશું. બાકી હોય અને ચૂકવવાનું બાકી હોય એટલે જવાબદારી કહેવાય. તો મજૂરીના બાકી દેવા ₹1,000. એક જ અસર આવશે, યાદ રાખજો, કેમ કે હવાલો નથી એટલા માટે. ત્યાર પછી ગીતાની 8%ની લોન. કોઈ પણ પ્રકારની લીધેલી લોન હોય એની અસર હંમેશા બિનચાલુ જવાબદારીમાં જ આપવાની છે. એમાં કોઈ છેડછાડ તમારે કરવાનું નથી. તો ગીતાની 8%ની લોન આપણે બિનચાલુ જવાબદારીમાં લખી દઈએ. ગીતાની 8%ની લોન ₹15,000. ત્યાર પછી દેવી હુંડી ₹200. દેવી હુંડી એટલે દેવું અને એની અસર જશે ચાલુ જવાબદારીમાં. દેવી હુંડી ₹200. હવે બે જ હવાલાની અસર આપણે આપવાની બાકી છે. એક આખર સ્ટોક અને બીજું ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. સૌથી પહેલા આખર સ્ટોકની અસર આપી દઈએ. આખર સ્ટોકની પહેલી અસર ક્યાં જશે? વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક ₹45,000. બીજી અસર ધંધાની ચાલુ મિલકત છે એટલે અહીંયા પાકા સરવૈયામાં
આખર સ્ટોક ₹45,000. હવે છેલ્લો એડજસ્ટમેન્ટ જે આપણે નોંધ્યો છે એની અસર આપવાની બાકી છે, ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. તો યાદ રાખજો, લોન હંમેશા બિનચાલુ જવાબદારીમાં લખાય, પણ એનું વ્યાજ જો ચૂકવવાનું બાકી હોય તો એની અસર ઓલવેઝ ચાલુ જવાબદારીમાં લખાય. તો ચૂકવવાનું બાકી લોન વ્યાજ ₹600. બીજી અસર, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોન વ્યાજ ₹600. હવે આપણે જોઈ શકીએ છીએ કે ક્વેશ્ચનમાં કોઈ પણ બેલેન્સની અસર, કોઈ પણ એન્ટ્રી આપવાની કે હવાલાની અસર બાકી રહેતી નથી. તો ફટાફટ વેપાર ખાતાથી શરૂઆત કરીએ, ખાતા બંધ કરીએ, નફો કે નુકસાન શોધી લઈએ અને નેક્સ્ટ ખાતાની અંદર ટ્રાન્સફર કરતા જઈએ. તો 77,150 વત્તા 45,000 એટલે કે 1,22,150. અહીંયા પણ લખી દઈશું 1,22,150. ઉધાર બાજુની બધી જ રકમ બાદ કરી દઈએ. 25,000 ઓછા 58,500 ઓછા 14,400 એટલે કે 24,250. આ મળી ગયું આપણને કાચો નફો, જે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. અહીંયા ઉધાર છે, નફા નુકસાન ખાતામાં આની અસર ક્યાં જશે? જમા બાજુ જશે. અને તો અહીંયા લખી દઈએ પહેલી લાઈનમાં કાચો નફો ₹24,250. હવે રેન્ડમ ચેક કરી લેવાનું કે કઈ બાજુ વધારે સરવાળો થાય એવું લાગે છે. તો ઉધાર બાજુ સરવાળો વધારે થશે એવું લાગે છે. તો આપણે સૌથી પહેલા ઉધાર બાજુ શરૂઆત કરીએ. +500 +2400 +1650 +1750 1250 5150 8 ને 5 1300 15,500 +600 એટલે કે 32,050. અહીંયા પણ લખી દઈએ 32,050. એમાંથી 24,250 બાદ કરી દઈએ તો અહીંયા આપણને ખોટ મળી 7,800, જેને કહેવાય ચોખ્ખી ખોટ. વિદ્યાર્થી મિત્રો, આ ચોખ્ખી ખોટ જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, એટલે કે ઓપોઝિટ સાઈડ. પહેલી લાઈન આપણે અહીંયા ઓલરેડી છોડી છે, એ આની માટે જ છે. નફા કે નુકસાન માટે ઓલવેઝ બંને બાજુ એક એક લાઈન આપણે સ્કીપ કરી દઈશું. તો ચોખ્ખી ખોટ 7,800. અહીંયા પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઉધાર બાજુ જ સરવાળો વધારે થવાનો છે. તો 7,800 વત્તા 7,500 એટલે કે 15,300. અહીંયા પણ 15,300. 15,300 ઓછા 3,400 એટલે કે 11,900. આ મળ્યું આપણને વહેંચણી પાત્ર ખોટ, જે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. રામ અને શ્યામ. પ્રમાણ ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું છે, ગુણ્યા 3/5 એટલે કે 7,140 અને 4,760. ખોટ છે એટલે એની અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. તો બંનેની અસર મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ આપી દઈએ. અહીંયા લખી દઈશું વહેંચણી પાત્ર ખોટ 7,140 અને 4,760. હવે બંધ કરીએ આપણે મૂડી ખાતા. સૌથી પહેલા રામનો સરવાળો 84,000, જે સરવાળો આપણે અહીંયા લખી દઈએ. એમાંથી ઉધાર બાજુની બધી જ રકમ બાદ કરીએ તો ઓછા 18,000 -1800 -7140
એટલે અહીંયા આપણને બાકી મળશે 57,060, જેને કહેવાય બાકી આગળ લઈ ગયા. હવે એ જ રીતે શ્યામનો સરવાળો 73,500, અહીંયા પણ 73,500, અને 73,500 માંથી ઉધારની રકમ બાદ કરીએ તો 17,600 ઓછા 47,60 એટલે કે 51,140. આ બંને આપણને આખરની મૂડી મળી ગઈ છે, જે જશે પાકા સરવૈયામાં. આપણે ઓલરેડી ત્યાં લખી રાખ્યું છે મૂડી રામ અને શ્યામ. તો 57,060 એટલે કે રામની મૂડી, રામની સામે લખી દઈશું, અને શ્યામની મૂડી 51,140. બંને રકમનો સરવાળો કરી દઈએ એટલે કુલ મૂડી આપણને મળી જશે 1,08,200. હવે બંને બાજુનો ફટાફટ સરવાળો કરી દઈએ. બંને બાજુનો સરવાળો આપણો સરખો આવવો જોઈએ. તો અહીંયા આપણને સરવાળો મળી ગયો મૂડી દેવામાં 1,68,800. મિલકત નાણા બાજુ પણ ચેક કરી લઈએ, ત્યાં પણ સેમ ટોટલ થવું જોઈએ, ત્યારે જ આપણો દાખલો સાચો છે તેમ કહેવાય. અને 45,000. તો બંને બાજુનો સરવાળો આપણો મેચ થઈ ગયો છે 1,68,800. તો વિદ્યાર્થી મિત્રો, આખું ઉદાહરણ નંબર 1 ઈઝી રીતે, એકદમ સરળ રીતે મેં તમને સમજાવ્યું. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા, અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરતા રહેજો. વિડીયોને લાઈક કરવાનું પણ ન ભૂલતા. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.